આ દ્રશ્યો કોઈ ગામડાના ભલે લાગી રહ્યા હોય, પરંતુ આ કોઈ ગામડાના નહીં પરંતુ વિકસિત કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી ન મળતા વીર સાવરકર હાઇટ્સ 1માં આવેલા લોકોની સ્થિતિ કફોડી બની છે. હાલ 19 બ્લોકમાં આવેલા 1600થી વધુ મકાનોના રહીશો પાણી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સોસાયટીમાં કમિટી લોકોના મેન્ટેનન્સના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વોટર પંપનું બિલ ન ભરતા જીઈબીએ વીજ કનેક્શન કાપી નાખ્યું, જેના કારણે પાણી વિતરણ નથી થઈ શકતું. એવામાં લોકોના ઘરમાં પીવા અને વાપરવાનું પાણી જ નથી. હાલ નોકરિયાત વર્ગ, મહિલાઓ, સિનિયર સિટીઝન, બાળકો તમામ લોકો સવારથી પાણી ભરવા લાઇનમાં ઊભા રહે છે. મહિલાઓ નીચે વોટર પંપ પાસે કપડાં ધોવા મજબૂર છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી છે વીર સાવરકર હાઇટ્સ. ગુજરાત હાઉસિંગ બોર્ડની આ સોસાયટી 2017માં લોકોને પોઝેશનમાં મળી, પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ કે 2024માં વિકસિત અમદાવાદની હવેની જે તસવીર તમે જોશો તે ખરેખર દયનીય છે. મારી પાછળ આપ જુઓ, લોકો પાણી જ્યાં આવે છે, પાણીનો સોર્સ જ્યાં છે ત્યાં કપડાં ધોવા બેઠા છે. કેટલાક લોકો બપોરના સમયે વાસણ ધોવા બેસે છે, તો ઘણા લોકો અહીં નાહવા પણ આવી જાય છે. જેની પાછળનું કારણ છે કે લોકો પાસે પાણી નથી. પાણી હોવા છતાં પણ લોકોના ઘરના પાણી નથી આવતું. તેની પાછળનું કારણ છે કે વીજ કનેક્શન છે તે કપાઈ ચૂક્યું છે. બોર માટે જે વીજ કનેક્શન જોઈએ તે કપાઈ ચૂક્યું છે. તેને કારણે મહિલાઓની આ હાલત જોવા મળી રહી છે. આ પુરુષો પણ જુઓ તો પાણીનો સોર્સ જ્યાં છે ત્યાં પાણી ભરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ છે, એમાં પણ 14 માળની બિલ્ડિંગ હોય અને અહીંથી જ્યારે જવાનું હોય, પરિસ્થિતિ વિચારો કે કેવી હશે. મારી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આ સ્થિતિ કેટલા સમયથી છે? આ હાલ તો સ્થિતિ 5 દિવસથી છે અને અગાઉ પણ આ સમસ્યા થઈ ચૂકી છે. પાણીની સમસ્યા વારે તહેવારે મોટર બગડી જાય, બોર ખરાબ થઈ જાય કે વીજ કનેક્શન આ વખતે તો કપાઈ ગયું છે. એના લીધે પાણીની સમસ્યા થઈ છે. બધા પોતાના નોકરી ધંધા મૂકી અને પહેલી જાણે સમસ્યા એવી છે કે પહેલું જાણે પાણી જ મોટું એમના જીવનમાં છે. આખો દિવસ સવારથી 5 વાગ્યાથી જોઈએ છે તો રાત્રે 2:30 વાગ્યા સુધી બધા પાણી ભરતા હોય છે. આ સ્થિતિમાં કોઈ ગરીબ હોય, કોઈ નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, એમને પણ ડોલો લઈ જવાની ફરજ પડી છે. અને બધા જ અહીંયા જાણે અમારું જે બોર સેન્ટર છે એ જાણે ધોબીઘાટ બની ગયું હોય એવું જ દેખાઈ રહ્યું છે. અને મોટર વીજ કનેક્શન કપાઈ ગયું હોવાથી પાણી ઉપર ચડતું નથી અને પાણી પણ જ્યારે હોજ ભરાઈ જાય છે ત્યારે વેસ્ટેજ થઈને બહાર વહેતું થઈ જાય છે. મને એમ કહો કે આ બધું જે ઇશ્યુ થયો એ કારણ શું હતું? આટલું બધું ઇશ્યુ થઈ ગયો, લોકોને અહીંયા સુધી કપડાં ધોવા આવવું પડે છે. મુખ્ય ઇશ્યુ શું છે? મુખ્ય ઇસ્યુમાં કે જે 3 થી 4 વર્ષ પહેલાં જે બધા સભ્યો હતા, ચેરમેન હતા, એ બધાએ પોતાના જે વીજ કનેક્શનના પૈસા ભરવાના હોય કે પાણી સપ્લાય માટેના પૈસા ભરવાના હોય, એ જે અમે મેન્ટેનન્સ જમા કરાવતા હતા એ બધું જ લઈને ચાલ્યા ગયા છે. અને હવે પછી અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ અમારું ધણી જ રહ્યું નહીં. અને એના લીધે જ્યારે નવા બધા સભ્યો સોસાયટીના ભેગા થયા ત્યારે કોણ આનો વહીવટ કરે? તો પછી એક બેન આવ્યા છે તો એ વહીવટ કરે છે અને એ વહીવટ કરી અને કહે છે કે જૂના જે છે હિસાબો ભૂલીને નવું આપણે મેન્ટેનન્સ ભરી દઈએ. પરંતુ ગરીબ લોકો હોય, જેને રોજનું પણ પૂરતું ના હોય, એ લોકો આટલું બધું મેન્ટેનન્સ કેવી રીતે ભરી શકે? અને એના કારણે વીજ બિલ ભરાણું નથી. મેન્ટેનન્સ કેટલું છે અહીંયા? એક મહિનાનું મેન્ટેનન્સ? 1 મહિનાનું 2000 જેવું મેન્ટેનન્સ છે. કાલે કીધું તો કંઈક તો કરવું જોઈએ ને. આટલી મોટી સોસાયટી કેમ ચલાવી? આ પાણીનો કેટલા 7 કે 8 દિવસ મેન્ટેનન્સનો અભાવ છે એવું કહે છે કે મેન્ટેનન્સ તો જે નહીં ભરતા હોય એનો કાપીએ ને. જે નહીં ભરતા હોય, જો અમુક જણા એવા છે ભાડે આપી દે અને મેન્ટેનન્સ તમે ભાડો લઈએ, ભાડો ખાઈએ તો તમે મેન્ટેનન્સ દઈ દો ને. બહુ વધારે નહીં તો જે ભાગને આવે એ તો આપી દો ને. જો આટલા જે રેગ્યુલર ભરતા હોય એ હેરાન નહીં થતા? એ હેરાન થાય ને એમને લીધે. એટલે મેન્ટેનન્સ ભરવું જ જોઈએ લોકોએ. અને જે નહીં ભરતા હોય એનો કાપો. બધાને હેરાન થાય ને. અમુક અમાર જેવાના એકદમ ક્લિયર છે તો અમે હેરાન થઈએ ને. એના ઉપર એક્શન લેવું જોઈએ ને. જે નહીં ભરતા હોય એના ઉપર એક્શન લેવું જોઈએ ને. ગુજરાત સરકારે શું કરવું જોઈએ આમાં? સરકારે જોવું જોઈએ કે ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી તમે સોસાયટીમાંથી જો હું ભણેલી નહીં એટલું બધું. એ ગુજરાત ને એ બધું અમે લોકો તો રાજસ્થાનના છે તો અમે લોકોએ ગુજરાતી બી નહીં આવડતી બહુ, એટલે આટલું બધું ખબર. હા, તકલીફ છે. આ ખબર છે કે અમે લઈ જાઓ 8મી માળ કેમ ચડાવો, ક્યારે તો લિફ્ટ બંધ થઈ જાય.
તો કેમ ચડાવો પાણી લિફ્ટ હવે 13મા માળે પાણી આવી રીતે પીવાનું પાણી જો હવે થોડુંક આવ્યું ને 6 ડોલ ભરીને અમે ઉપર ગયા ને તો અહીંયા આવ્યા ને તો લઈ જતું રહ્યું. હવે પીવાનું પાણી અડધો કલાકે નહીં આવતું, 15 મિનિટ પાણી આવે. હવે બધા લાઈનમાં ઊભા રહે. જો ઓલી તો ડોલું જો લાઈનમાં છે ને એ ખાલી રહી ગઈ. તો આવી રીતે પીવાનું આખા દાડાનું 15 મિનિટ આવે તો કેવી રીતે પાણી ભરવું તમે વિચાર કરો. અને આમાં તે હોજમાં તે આવે તો અમુક આ જો ઈ વાળાએ એમની હાથે કનેક્શન લઈ લીધું તો પેલા તમને પૂછવું પડે કે નહીં? હવે ઈ તો આપણને ખબર નથી. તો ઈ વાળાએ ઓલા 2 મેનેજરને કીધા આ લોકોએ કનેક્શન લીધું, એ લોકોને હવે પાણી આવવા માંડ્યું. હવે અમારે પાણી આ છીંચીને લેવું પડશે, નતર હોજ આખો સલકાઈ જતો હતો અને અમારે સિંચવાનું આવતું જ નહોતું. અત્યારે સિંચવું પડે છે અને આવી રીતે હેરાન થવું પડે. હવે એનું અમારે શું કરવું તમે વિચાર કરો. બહુ જ ખરાબ છે. અને અમે ઠેઠ માળીએથી આવીને જો કપડાં એટલે અમે ધોવાનો એ રાખ્યો. જો હું કપડાં ધોવા અહીંયા આવી, કારણ કે કપડાંનો ધોઈએ તો અહીંયા ઉપર ધોઈએ તો અમારે પાણી કેટલું લઈ જવું પડે અને કેટલા પગ દુખે કે નહીં તમે વિચાર કરો. હે ઉપર 13 માળિયા સુધી કેવી રીતે ચડાવું? એટલે કપડાં ધોવા હેઠે આવ્યા અને બાકીનું વાપરવાનું સંડાસમાં નાખવાનું પાણી જ અમે નાવા ધોવાનું જ અમે ઉપર લઈ ગયા છીએ. લો બાકી કપડાં અમે એટલે હેઠે ધોઈએ છીએ. લો શું કરીએ? મારું નામ સરોજબેન છે. હું નીચે રહું છું. બધા હેરાન થાય છે. પૈસા જેને ભર્યા છે તેઓ હેરાન થાય છે, જે નથી ભરતા એવો હેરાન થાય છે. બરોબર, તો હવે એ લોકોને કાર્યક્રમ કરો તમે કે જેના પૈસા બાકી છે એનું લિસ્ટ કરી અને ટીવીમાં આપો. બરોબર છે, મારી આ વિનંતી છે. 7 વર્ષથી રહું છું. ગવર્મેન્ટની મોટામાં મોટી સ્કીમ છે, એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનો પણ એક જે મોટી સોસાયટી બનાવી પણ એક જ બોર આપ્યો છે, જેના કારણે દર મહિને 8 થી 9 લાખ રૂપિયા જે લાઇટ બિલ આવે છે એ પણ વ્યક્તિ દીઠ મોંઘું જ પડે છે અને એક જ ટાંકો આપ્યો છે 4 ટાંકા આપવાની જગ્યાએ. બીજી વસ્તુ અત્યારે અમારો પ્રોબ્લેમ એ છે કે જૂની કમિટી 15 કરોડ રૂપિયા કરીને જતી રહી છે અને અત્યારે અમિતાબેન આચાર્ય કરીને એક બેન છે જે કાર્ય સંભાળી રહ્યા છે અને 35 લાખ હોવા છતાં જીઈબીમાં ભર્યા નથી, જેના કારણે 8000 મહિલાઓ અત્યારે કપડાં ધોવા પર ટાંકા પર મજબૂર બની છે. હજુ એનો નિકાલ આવ્યો નથી. જીઈબીમાં પહેલાં પણ આવું હતું પણ કનેક્શન કાપી નહોતા ગયા. હવે આ જાણી બૂજીને કરાયું છે, કારણ કે બેન મહિનાથી બધાને કહેતા હતા કે હવે લોકોને હેરાન પરેશાન કરી મૂકીશ. એમને નર્મદાનું કનેક્શન પણ કટ કરાવ્યું હતું. લોકોને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. અમિતાબેન 2 દિવસથી ફરાર છે, મહેસાણા ભાગી ગયા છે. લોકોને હેરાન કરીને અત્યારે સોસાયટીમાં છે નહીં અને જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે એ જતા રહે છે. કાલે રાજીનામું માગવાનું કીધું હતું એમને. લેડીઝ જેન્ટ્સને ગમે તે વાક્યો બોલ્યા છે જે વાક્યો ના બોલવા જોઈએ. આજે એમને કોઈ સત્તા નથી અને કોઈ સત્તાની રૂહ નથી કે ગમે તે માણસને ગમે તે બોલે. તો મેન્ટેનન્સના અભાવના હિસાબે આપ જોઈ રહ્યા છો કે એ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે લોકોએ નીચે કપડાં ધોવા આવવું પડી રહ્યું છે. મુખ્ય મુદ્દો છે કે જીઈબીનું કનેક્શન કપાઈ ગયું અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. બિલ ન ભર્યું હોવાને કારણે જે સોસાયટીનો વહીવટ હતો, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી છે અને એસોસિએશન જે નિમાયું હતું તેમણે વહીવટ બરાબર ન કર્યો. પરિણામે આવ્યું કે અત્યારે વગર વાકે રહીશોએ ભોગવવાનું આવી રહ્યું છે અને તમામ લોકો છે, ખાસ કરીને બોર્ડનું જે આ કનેક્શન છે ત્યાં કપડાં ધોતા, પાણી ભરતા, પીવાનું પાણી પણ ભરતા અહીં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.